Hello everyone, good morning. Hope you all are fine. I'm Kalani Trivedi, continuing the lecture of TYBCom Sem 5 that is of English subject. We are discussing the fourth unit that is based on assertive skills. As we discussed yesterday, what is assertive? Assertive means being able to stand up for your own or other people's rights. તમારા પોતાના અને બીજાના હક માટે લડવા ઊભું રહેવું. In calm and positive way, શાંતિ અને positively. Without being either aggressive or passively accept wrong. શું કહે છે? કે without being either aggressive. ગુસ્સામાં આવેશમાં આવી જવાનું નથી. અને ખોટું પણ એક્સેપ્ટ કરવાનું નથી. કોન્ફિડન્ટલી આત્મવિશ્વાસી તમારો પોઈન્ટ ઓફ વ્યૂ મૂકીને તમારે એનો દિલ જીતી લેવાનું છે, નહીં કે ઉગ્રતાથી આવેશમાં આવીને વાત કરવાની નથી. એમને દુઃખી કરવાના નથી, તમારે દુઃખી થવાનું. વિધાઉટ હર્ટિંગ ઓર વિધાઉટ મેક ધેમ અનહેપી. તમારે પણ દુઃખી નથી થવાનું અને એમને પણ દુઃખી નથી કરવાના. એ રીતે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ કોન્ફિડન્ટલી રજૂ કરીને તમારા હક માટે લડવાનું. રિલેટેડ અસર્ટિવ, બિંગ અસર્ટિવ મીન્સ વોટ? એના રિલેટેડ એક સ્ટોરી, જે સ્ટોરી દ્વારા આપણને ખ્યાલ આવશે કે આ સ્કિલ શું છે, કેટલી મહત્ત્વની છે, એનામાંથી શું શીખવા જેવું છે. મારે પહેલી સ્ટોરીમાંથી શીખ્યા લિસનિંગ સ્કિલ. તો લિસનિંગ, પ્રોપર લિસનિંગ કેટલું મહત્ત્વનું છે. સાંભળેલા પર પણ બહુ ઓછો વિશ્વાસ કરવો, પૂછવું, જાણવું, તપાસ કરવી અને પછી એના પર વિશ્વાસ કરવો. ટીમવર્ક સ્કિલનું કેટલું મહત્ત્વ છે. એમાં કેટલાક એવા પ્લેયર્સ હોય, કેટલાક એવા એમ્પ્લોઈઝ હોય, વર્ક કરવાવાળા વર્કર્સ કેવા હોય ટીમવર્કમાં, એમને કઈ રીતે પ્રેરીને જે કામ પૂરું કરવું, તો એ આપણે જોયું. ઇમોશનલ ઇન્ટેલિજન્સ, તમારા ઇમોશન્સ પર તમારું કંટ્રોલ હોવું જોઈએ, અધરવાઇઝ મૂર્ખમાં ગણતરી થાય છે. You are not a fool, but you can be considered a fool because of you can't control your emotions. તમારો ડર, તમારું નર્વસનેસ, તમારો ફિયર, તમારી એંગર ને જો તમે કંટ્રોલ ન કરી શકો તો you can be considered as a fool. તો એ પણ આપણે જોયું ઇમોશનલ ઇન્ટેલિજન્સ, હાઉ ટુ કંટ્રોલ યોર ઇમોશન્સ, અધરવાઇઝ વોટ હેપન્સ આપણે જોયું મારી ફાઇનાન્શિયલ કેરિયરમાં. બેંકનું ખાતું ખોલાવું તો ખોલ્યું, ઉપાડીને હાલતા આવ્યા, હવે મૂકવા જ નથી. સો તો ફિયર, એમાં કાંઈ નહોતું, બહુ મોટી બાબત નહોતી. હા, ડર લાગે, નવું છે, ક્યારેક ગભરામણ કોઈ ઇન્સિડન્ટથી હોય, પણ શાંતિથી આપણે જઈ શકીએ. કામ થઈ ગયું હોત, પૈસા નાખી દીધા હોત, થોડોક વિચાર કર્યો હોત તો 50 નાખત, 6 ખીચામાં થઈ જાત, તો એનું ખાતું ખોલી જાત. પણ ડરને એટલો હાવી થવા દીધો કે he don't know what he was doing. And the next story is based on assertive. The verger, bishop. Verger means bishop. ચર્ચના બિશપ હોય ને વર્જર કહેવામાં આવે છે. સ્ટોરી છે સમરસેટ મોમ, English writer. There had been a christening that afternoon at St. Peter's Naville Square. એટલે કે નામકરણ હોય ને, આપણામાં પણ હોય, છઠ્ઠી નહીં તો એ લોકોનું ચર્ચમાં થતું હશે. સેન્ટ પીટર નેવેલી સ્ક્વેરમાં, સેન્ટ પીટર નામના ચર્ચના જે નેવેલી સ્ક્વેર પાસે આવેલું છે એ ચર્ચમાં જે નામકરણ હતું. આલ્બર્ટ એડવર્ડ ફોરમેન સ્ટીલ વોર હિઝ વર્જર્સ ગાઉન. એણે એમનો બિશપ પહેરે, એમનો જે જબ્બો, એમનો પોશાક છે હજી એમણે પહેરેલો હતો. કેપ્ટ ઇઝ ન્યૂ વન, આ તો નવો હતો. ઇટ ફોલ્ડ એઝ ફૂલ એટ સ્ટીફ થો ઇટ વેર મેડ ઓફ નોટ ઓફ આલ્પાકાથી બનેલો નહોતો, પણ 12 કાંસ્ય મેં કીધું ને કાલે, બ્રોન્ઝ કાંસ્ય દ્રવ્યોમાંથી બનેલો હતો, કાંસાનું હતું. ફોર ફ્યુનરલ્સ એન્ડ વેડિંગ્સ, એના માટે ચર્ચમાં શું હોય, ફ્યુનરલ હોય, કોઈની ડેથ થાય તો એમનું જે વિધિ એ હોય, અને વેડિંગ્સ પણ હોય. સેન્ટ પીટર્સ નેવેલી સ્ક્વેર વોઝ ચર્ચ
much favored by the fashionable for this ceremonies. આ સેરેમની ફ્યુનરલ અને વેડિંગ્સ માટે આ ચર્ચ છે એ બહુ ફેમસ હતું. એન્ડ નાવ હી વોર ઓનલી હિઝ સેકન્ડ બેસ્ટ. એમની પાસે કદાચ એક જ હશે જે એમનો પોશાક જે એમને પહેરવાનો હોય, બિશપ પહેરે. પરંતુ આ બીજો એનો જે સૌથી સારામાં સારો હતો, જે નવો બનાવેલો હતો કાંસ્ય દ્રવ્યમાંથી, 12 કાંસ્ય દ્રવ્યોમાંથી, એ એમને પહેરેલો હતો. He wore it with a completeness, for it was the dignified symbol of his office, and without it, when he took it off to go home, he had the disconcerting sensation of being somewhat insufficiently clad. એમને કંઈક અલગ જ ફીલ થાય જ્યારે કાઢી નાખે એમનું એ પોશાક પહેરી, જ્યારે ઘરે જાય નોર્મલ ક્લોથ્સમાં આવી જાય, નોર્મલ થઈ જાય, એક નોર્મલ હ્યુમન બિંગ. કેમ કે ઘરે જાય ત્યારે બધે માણસ એ યુનિફોર્મમાં ન હોય ને, જ્યારે કે યુનિફોર્મ કાઢી નાખે છે એમ કે છે, ત્યારે એમને કંઈક અલગ જ ફિલિંગ આવે છે, એમને નર્વસનેસ થાય છે, એમને અકળામણ થાય છે. He took pains with it, he pressed it and ironed it himself. સરસ મજાનું પ્રેસ કરીને કોલર ને બધું એ એમને પ્રેસ કરે ને પાછું મૂકે છે, એટલે સરસ મજાનો પાછો એનો ઉપયોગ થઈ શકે જ્યારે વેડિંગ કે ફ્યુનરલ કે આજે નામકરણ હતું હોય ને, આપણે છઠ્ઠીમાં નામ પાડીએ એમ એ લોકોનું ત્યાં નામકરણ થાય, પછી એ જે નામ પાડે બિશપે પછી ફાઇનલ થઈ જાય, એ ઓમાં લખાઈ જાય ફાઇનલ નેમ. In the 16 years he had been verger of his church, and he had a succession of such gowns, but he had never been able to throw them away when they were worn out, and the complete series, neatly wrapped in a brown paper, lay in the bottom drawers of the wardrobe in his bedroom. શું કહે છે? 16 વર્ષથી અહીંયા બિશપ છે ચર્ચના, અને આવા સરસ મજાનું સફળતાપૂર્વક કામ કર્યું છે, અને એમના જે ગાઉન્સ છે ભલે ફાટી જાય પણ મેં ફેંક્યા નથી ક્યારે. કાપડ જૂનું થઈ જાય, કલર વયો જાય, ફાટી જાય, પણ એમને ક્યારેય ફેંક્યા નથી. એ મેં બ્રાઉન પેપરમાં રેપ કરીને સરસ રીતે એમાં એ રાખીને ડ્રોવરના નીચલા ખાનામાં એના બેડરૂમમાં એ રાખે છે સાચવીને. Verger busied himself quietly, એણે પોતાને શાંતિથી વ્યસ્ત કરી લીધા. Replacing the paint wooden cover or the marble font, taking away a chair that had been brought for an infirm old lady, and waited for the vicar to have finished in the vestry so that he could tidy up there and go home. શું કહે છે? શાંતિથી પોતાને વ્યસ્ત કરી દીધા, અને જે સરસ મજાની વુડનની ચેર નવું કવર લગાડીને જે રાખી હતી એક વૃદ્ધ લેડી માટે, વૃદ્ધ સ્ત્રી માટે, ઓલ્ડ લેડી, વૃદ્ધ દાદીમાં હશે કોઈ, એના માટે રાખેલી હતી કે કોઈ નામકરણમાં કોઈ દાદી તો એના માટે સરસ મજાની ચેર રાખેલી હતી કે એમાં બેસી શકે, બેન્ચમાં એ ન બેસી શકે તો, પણ એમાં બેસીને પોતાના શાંતિથી વ્યસ્ત થઈ ગયા પોતાના કામમાં. અને વિકાર નિરાજ હમણાં કંઈ બધું આ કામ ફિનિશ કરે તો એ શાંતિથી ઘરે જઈ શકે. Presently show him walk across the chancel in front of the high altar and come down the aisle, but he still wore his keshak. શું કહે છે? જોયું કે ઓલો વિકાર આમથી આમ આટા મારે છે, ઉપર જાય છે, નીચે જાય છે, પણ પછી એમને યાદ આવ્યું કે એ હજી પોતાના યુનિફોર્મમાં છે. What he is engaging about for. એના માટે ગુસ્સો કરે. The verger said to himself, શેના માટે સોરી એ ગુસ્સો કરે? એન્જિંગ ડોન્ટ નો આઈ વોન્ટ માય ટી. અરે મને એ પણ યાદ નથી કે મારે ચા જોઈએ છે, ચા પીવાની પણ મારી બાકી છે. તમને ક્વેશ્ચન થશે કે આ વર્જર, પોપ, બિશપ અને વિકાર ત્રણેય આપણને મજા બધા આપણા માટે તો મહારાજ જ મહારાજ, એમાં પછી મહારાજના વડા અને મહારાજ અને એવું બધું ના હોય. મહારાજ એટલે મહારાજ, પછી પૂજા કરાવે, જે બી કરાવે, વિધિ કરાવે, મંદિરની પૂજા કરે, ભગવાનની પૂજા કરે, પૂજારી ઓર મહારાજ આપણા માટે એક હોય. પણ અહીંયા એ લોકો 3 કેટેગરીમાં હોય છે, પોપ, બિશપ અને વિકાર.
જે આપણે અહીંયા 3 જોઈએ છીએ. બિશપ ને વિકાર તો છે પણ પોપ નથી, તો એની વાત કરું તો પોપ એટલે પિતા, ફાધર. બિશપના વડા હોય ને, જે બિશપના બધાના, એ પોપ. સામૂહિક ચર્ચના નેતા, પ્રમુખ બિશપ, મેઇન જે હોય ને પ્રમુખ, બિશપના પ્રમુખ એટલે પોપ. બિશપ શું? તો બિશપ એટલે જે આપણે વર્જનની વાત કરી છે એને બિશપ કહેવાય છે. તો બિશપ એક સ્થાનિક ચર્ચ કે પંથકના મુખ્ય પાદરી, એક વિસ્તારના મુખ્ય પાદરી. પાદરી પણ મુખ્ય પાદરી એટલે બિશપ. અને વિકાર એટલે એક પાદરી, સિમ્પલ. એજન્ટ ફોર સુપિરિયર છે કે બિશપ છે તો એની સાથે એના એજન્ટ તરીકે પાદરી હોય. A representative or deputy of a bishop, vicar, padri. A clergyman in a charge of chapel. એટલે પોપ એટલે ફાધર, એની નીચે બિશપ અને એની નીચે વિકાર એટલે ક્લર્જીમેન, પાદરી. So the vicar had been but recently appointed. નવો અપોઇન્ટ થયા જે પાદરી નવા આવ્યા હતા. Appointed a red-faced, energetic man in the early 40s. 40 વર્ષના હતા પણ સરસ મજાના લાલ ટમેટાવાળા યુવાન લાગતા હતા. And Edward still regretted his predecessor, a clergyman of the old school who preached leisurely sermons in a silvery voice and dined out a great deal with his more aristocratic parishioners. શું કહે છે? એમને ઓલા જૂના યાદ આવે છે કે એ જે ક્લર્જીમેન હતા, એ પાદરી હતા ઓલ્ડ સ્કૂલમાં, જે સરસ મજાના એમના ચાંદી, સિલ્વરી વોઇસ એટલે કે ચાંદી જેવો સરસ મજાનો સ્વીટ વોઇસ કે છે ને, કે અમુકના અવાજમાં એવું હોય કે એમના અવાજમાં એ સરસ એ ભણાવતા. અને એમની સાથે ઘણી વાર એમણે ડાઇન એટલે ડિનર કરેલું છે, સરસ મજાનું ભવ્ય ભોજન જમાડેલું છે. એમને યાદ આવ્યું. He liked things in church to be just so, but he never fused. જે ચર્ચમાં બધું સરસ મજાનું ગોઠવેલું હતું એમને બધું જેમ હતું એમ જ રાખતા અને એમને ગમતું હતું. બટ હી નેવર ફ્યુઝડ. એ ક્યારેય ગુસ્સે નથી થયા, એને એમ ઓલું નથી કીધું કે આ તમે શું કામ કર્યું, આ ન કરવું જોઈએ. હી વોઝ નોટ લાઇક ધ ન્યૂ મેન હુ વોન્ટેડ ટુ હેવ હિઝ ફિંગર ઇન એવરી પાય, કે બધામાં સલાહ દીધા કરે એવા એ બિશપ નહોતા. બટ આલ્બર્ટ એડવર્ડ વોઝ ટોલરન્ટ. એ સહનશીલ હતા, ગમે તે થાય એમની સામે પણ એ સહન કરી લે. સેન્ટ પીટર્સ વોઝ ઇન અ વેરી ગુડ નેબરહુડ એન્ડ પેરિશનર્સ વેર a very nice class of people. St. Peter's ના પાડોશના જે લોકો એ બધા સરસ મજાના સારા ક્લાસના લોકો હતા. The new vicar had come from the east end. જે નવા પાદરી આવેલા હતા ઈસ્ટમાંથી આવેલા હતા. And he couldn't be expected to fall in all at once with the discreet ways of his fashionable congregation. એને બહુ ખ્યાલ ના હોય, નવા આવેલા હતા ઈસ્ટથી, એવી એક્સપેક્ટેશન્સ પણ ન રખાય કે એ બધું સારું બરાબર જ કરે, કેમ કે નવા છે. અહીંયાની જે રીતિ રિવાજ અહીંયાનું જે છે એમને બધા રિચ્યુઅલ્સ ખ્યાલ ન પણ હોય કે આ ચર્ચમાં અહીંયા બિશપ કઈ રીતે કામ કરે છે, બધું કરાવે છે. તો એ હી ડઝન્ટ નો એવરીથિંગ, તો એના પર ખોટો ગુસ્સો ન કરાય. ઓલ ધીસ Esther said Albert Edward, but give him time, he will learn. કે છે કે એ કદાચ કંઈક મિસ્ટેક કરી નાખે, ભૂલ થઈ જાય એનાથી ક્યારેક, તો એના પર ગુસ્સો ન કરાય. આલ્બર્ટે કીધું give him time, અને એને સમય આપો, બધું શીખી જશે. When the vicar had walked down the aisle so far that he could address the verger without raising his voice more than was become in a place of worship, he stopped. કે હવે પાદરી કંઈ બી નામકરણમાં વિધિમાં કંઈ પણ જે હોય એ બોલતા હોય પછી કે હવે
બિશપ આવશે અને નામકરણ કરશે. તો એ બિશપને એના અવાજમાં અવાજ એમનો સેમ હતો અને એમણે બિશપને બોલાવ્યા. Woman, will you come into the vestry for a minute? I have something to say to you. Will you come into the vestry for a minute? તમે શું આવશો? Woman, બિશપ, મારે તમને કંઈક કેવું છે. I have something to say to you. મારે તમને કંઈક કેવું છે. Very good, sir. Please, તમે આવશો, મને ગમશે. The vicar waited for him to come up and they walked up to the church together. અને સાથે ચર્ચ ગયા. A very nice christening. I thought so funny. Oh, the baby stopped crying in the moment you took him. કે સરસ મજાનું નામકરણ થઈ ગયું સર. મને બહુ મજા આવી. મને એવું લાગ્યું સર. જે વિકાર જે પાદરી છે એના બિશપ મોટા વડાને સર કહીને કંબુદે તો કેટલું માન આપે છે. ફની, કેવું ફની લાગે કે કેટલું બેબી હતું, જેવું તમારા હાથમાં આવ્યું ને એ જ મુમેન્ટ એ રડવાનું બંધ થઈ ગયું. આઈ હેવ નોટિસ દે વેર વેરી ઓફન ડુ. એવું બનતું હોય છે. સેડ ધ વિકાર વિથ ધ લિટલ સ્માઇલ. બનતું હોય છે એવું. આફ્ટર ઓલ આઈ હેવ હેડ અ ગુડ ડીલ ઓફ પ્રેક્ટિસ વિથ ધેમ. મારી પાસે તો એવી પ્રેક્ટિસ છે કે હું નાનું બચ્ચું કોઈ નામકરણ એટલે આવે એમના પાસે આપે ને કે આનું નામ હવેથી જોન, વિલિયમ, જે પણ નામ પાડે તો એ કે કેવું રડતું હોય બચ્ચું, એટલા બધા ભીડ અવાજો જોઈને, પણ જેવું બિશપ પાદરીના હાથમાં આવે તો એ એટલું શાંત થઈ જાય છે. It was a source of abundant pride to him that he could nearly always quiet a whimpering infant by the manner in which he held it, and he was not unconscious of the amused admiration with which mothers and nurses watched him settle the baby in the crooks of his surpliced arm. શું કહે છે કે નાના બાળકને કઈ રીતે શાંત કરવું એ રીત એમને આવડતી હતી. અનકોન્શિયસલી એમણે જોયું છે કે કઈ રીતે મધર અને નર્સિસ, માતાઓ એમના બાળકને અને નર્સ જે બાળકને કઈ રીતે સાચવે છે, એમના હાથમાં કઈ રીતે રહે છે કે એ બાળક શાંત થઈ જાય છે. તો અનકોન્શિયસલી એમણે જોયું છે અને એમાંથી શીખ્યું છે કે કઈ રીતે બાળકને શાંત કરવું. તો એ રીત મને આવડતી હતી. તો એના લીધે જ્યારે બાળક નાનું કોઈ રડતું મારા હાથમાં આવે તો એ શાંત થઈ જાય છે. The virgin knew that it pleased him to be complimented on his talent. અને એમને બહુ ખુશી થાય કે જ્યારે એના આવી કોઈ એના ટેલેન્ટ પર કોઈ કોમ્પ્લિમેન્ટ આપે કે વાસ બિશપ, તમને તો સરસ મજાનું એ ટેકનિક આવડે છે કે કોઈ બી રડતું બાળક તમારી પાસે આવે અને તમારા હાથમાં તમે લ્યો ને સરસ શાંત થઈ જાય છે. શાંત થઈ જાય છે. તમને રીત આવડે છે, તમારું ટેલેન્ટ છે. એના કોઈ વખાણ કરે ને તો એ બિશપને બહુ ગમે છે. The vicar preceded Albert Edward into the vestry. Albert Edward was a trifle surprised to find the two churchwardens there. He had not seen them come in. They gave him pleasant nods. શું કહે છે? હવે લોકો ત્યાં ચર્ચમાં ગયા અને એને એક સરપ્રાઈઝ મળી કે ત્યાં ચર્ચ વોર્ડન બે હતા. ત્યારે એમને અહીંયા આવેલા જોયા નહોતા અને એમણે માથું નમાવીને એમને આવકાર આપ્યો. ગુડ આફ્ટરનૂન માય લોર્ડ. ગુડ આફ્ટરનૂન સર, હી સેડ ટુ વન આફ્ટર ધ અધર. એક પછી એક એમને બેએ કીધું બિશપને કે નમીને પહેલાં તો નમ્યા, રિસ્પેક્ટ આપી. બહુ સરસ વાત શીખવા જેવી છે. ઓલ આર ફ્રોમ એક જ મીન્સ કે બધા ભગવાનના જ ઓલા કહેવાય ને સેવક છે, પરંતુ છતાં બિશપ છે તો એને પાદરી પણ રિસ્પેક્ટ આપે, વોર્ડન્સ છે કોઈ પણ એ છે નમીને એમને સન્માન આપે છે. વી શુડ લર્ન ફ્રોમ ધીસ. આપણે તો આપણાથી મોટા આપણા ગુરુ, આપણા શિક્ષક, આપણા પેરેન્ટ્સ ને પણ એટલી રિસ્પેક્ટ નથી આપી શકતા. તો વી શુડ લર્ન, વી મસ્ટ લર્ન ફ્રોમ ધીસ કે કઈ રીતે નાનાથી તો મોટાને રિસ્પેક્ટ આપવી. કે લોકો ઝૂકીને એમને પહેલાં નમન કર્યા અને પછી કીધું ગુડ આફ્ટરનૂન માય લોર્ડ, ગુડ આફ્ટરનૂન સર, એવી રીતે કહીને એમને સંબોધન આપ્યું. દે વર એલ્ડરલી મેન, both of them, and they had been church wardens almost as long as Albert Edward had been the virgin. ચર્ચ વોર્ડન હતા બંને. જ્યારથી
આલ્બર્ટ એડવર્ડ છે વર્જર 16 વર્ષથી હતા ત્યારથી એ કામ કરે છે, એટલા ઓલ્ડ હતા, જૂના હતા. They were sitting now at a handsome refectory table that the old vicar had brought many years before from Italy, and the vicar sat down in the vacant chair between them. શું કહે છે કે એ લોકો સરસ મજાની ટેબલ પર ત્યાં ટેબલ પાસ ગોઠવાયેલા હતા. ઓલ્ડ વિકાર હેડ બોટ મેની યર્સ બિફોર, જે ટેબલ ઓલ્ડ વિકાર જેમને યાદ કરતા હતા, જે જૂનો પાદરી એ અને જે પાદરી છે ત્યાં એમની વચ્ચે જે જગ્યા ખાલી હતી ત્યાં બેસી ગયા. આલ્બર્ટ એડવર્ડ faced them, the table between him and them, and wondered with slight uneasiness what the matter was. આલ્બર્ટ એડવર્ડે ત્યાં બેઠા અને ત્યાં ટેબલ રાખેલું હતું ત્યાં અને એમ આશ્ચર્યચકિત થઈ ગયા કે મેટર શું હતી એમ. He remembered still the occasion on which the organist had got in trouble in the bother. They had all had to hush things up. કંઈક ઘોટાળો થઈ ગયો હતો. મેટર શું હતી એ જાણવા માટે, કે મુખ્ય હતા એ પાદરીના વડા બિશપ, મુખ્ય પાદરી. તો કે છે કે જાણવા આવ્યા હતા કે અહીંયા શું થયું હતું. In a church like St. Peter's, Neville Square, they couldn't afford scandal. આમાં આવું કંઈ ન થવું જોઈએ. સેન્ટ પીટર જે નેવેલ સ્ક્વેર પાસે આવેલું છે એ ચર્ચમાં તો કંઈ થવું જ ન જોઈએ. On the vicar's red face was a look of resolute benignity, but the others bore an expression that was slightly troubled. વિકાર તો શાંત હતો, એના ફેસ એક્સપ્રેશન જે હતા એવા જ, એનું મોઢું લાલ સરસ ટમેટા જેવું, યુવાન 40 વર્ષે પણ હતું, પરંતુ બીજા લોકોના ફેસ પરથી એમને ચિંતા, ટ્રબલ, કંઈક ગડબડ થઈ છે, કંઈક ટ્રબલ થઈ છે એવું લાગ્યું. So this is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.